नमस्कार विद्यार्थी मित्रों, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક વિશે અભ્યાસ કરીશું। સૌથી પહેલાં આપણે ઘાત અને ઘાતાંક કોને કહેવાય અને તેના યાદ રાખવાના મુદ્દા વિશે ચર્ચા કરીએ। તો સૌથી પહેલો પોઈન્ટ છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ને ઘાત સ્વરૂપે કઈ રીતે લખાય? તો 3 કેટલી વખત છે? 4 વખત છે, તો 3 ની 4 ઘાત એમ લખાય છે। 3 ની 4 ઘાતમાં 3 એ શું છે? તો 3 ને આધાર કહેવાય છે। 3 શું છે? આધાર છે, અને 4 છે એ ઘાતાંક છે। 4 છે ઉપર, તેને ઘાતાંક કહેવાય છે। તો 3 એ આધાર છે અને 4 એ ઘાતાંક છે। કઈ રીતે વંચાય? તો 3 ની 4 ઘાત તેમ વંચાય છે। 2 ની 6 ઘાતનો અર્થ 6 વખત 2 બરાબર કેટલી કિંમત કેટલી થાય? તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64 બરાબર। તો અહીંયા મળે આપણને 64। ત્યાર પછીનો પોઈન્ટ, જો એ અને બી એ શૂન્ય સિવાયના પૂર્ણાંકો હોય તથા એમ અને એન પૂર્ણ સંખ્યાઓ હોય તો અહીંયા આપણને જણાવેલ છે તે પ્રમાણે જો અહીંયા સમજાવી દો એટલે તમને દરેક ખાલી જગ્યાની દાખલામાં સરળતાથી ખ્યાલ આવી જશે। તો જુઓ અહીંયા એ એટલે કે આધાર સરખા છે, ખાસ ધ્યાન રાખજો, આધાર કેવા છે? સરખા છે। તો ઘાતાંકો જે છે તેનો શું કરવાનો? સરવાળો કરવાનો, એટલે કે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત, તો એ એમ વત્તા એન કરી દેવાનું। જો આધાર સરખા હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકોનો સરવાળો કરવાનો। સેમ જ વસ્તુ આધાર સરખા હોય પણ ભાગાકારની નિશાની હોય, આધાર સરખા હોય ભાગાકારની નિશાની હોય તો ઘાતાંકોની શું કરવાની? બાદબાકી કરવાની। ખાસ આ ધ્યાન રાખવાનું। જો ગુણાકારની નિશાની હોય તો સરવાળો કરવાનો, ભાગાકારની નિશાની હોય તો બાદબાકી કરવાની। ત્યાર પછી અહીંયા એની એમ ઘાત કૌંસની બહાર પાછી બીજી એન ઘાત આપી બરાબર। તો અહીંયા શું કરવાનું? તો જે ઘાતાંક એમ ઘાત અને એન ઘાત બરાબર, આ બંનેનો શું કરી દેવાનો? ગુણાકાર કરી દેવાનો। તો આપણને શું મળે? એની એમ એન ઘાત બરાબર। બંનેનો શું કરવાનો? ધારો કે અહીંયા 2 હોય, અહીંયા 3 હોય, તો 2 3 6 એ રીતે ગુણાકાર કરી દેવાનો ઘાતાંકોનો। ત્યાર પછી એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત, એટલે હવે શું સરખું છે? ઘાતાંકો સરખા છે, આધાર અલગ અલગ છે। તો શું કરવાનું? આધારનો ગુણાકાર કરી દેવાનો અને જે ઘાત છે તેટલી ઘાત રાખવાની। તો એ ગુણ્યા બી એટલે કે એ બીની એમ ઘાત થાય। ત્યાર પછી એ અને બીની એમ ઘાત અહીંયા હવે ગુણાકારની જગ્યાએ ભાગાકાર છે બરાબર। તો આધાર અલગ અલગ છે, ઘાતાંક સરખા છે, તો અહીંયા શું કરવાનું? એ ભાગ્યા બી લખી અને તેની એમ ઘાત લખી દેવાની, એટલે કે બંનેની એક જ ઘાત કહેવાય છે। ત્યાર પછી આ એક મેઇન પોઈન્ટ યાદ રાખવાનો છે, એની 0 ઘાત બરાબર 1 થાય। એની 0 ઘાત બરાબર 1 થાય, એ બરાબર 0 થતું નથી બરાબર, એટલે કે એની જે ઘાતાંક છે એ 0 કહેવાય। જો ઘાતાંક 0 હોય તો સંખ્યા 1 મળે। જેમ કે એક એક્ઝામ્પલ તમને સમજાવો કે અહીંયા 26 અથવા 25 ભાગ્યા 25 બરાબર। હવે અહીંયા આપણને છેદ ઉડાડું હું, 25 એકા 25 શું મળ્યું? મને 1 મળ્યા બરાબર। હવે ઘાતાંક છે એટલે કે એની 0 ઘાત, હવે એની 0 ઘાત ક્યારે આવી? તો અહીંયા જે ધારો કે 5ની 5 ઘાત હોય તેમાંથી હું 5 ઘાત બાદ કરી દઉં બરાબર, એટલે કે ઘાતાંકો બાદ કર્યા તો અહીંયા મને શું મળ્યું? 5ની 0 ઘાત મળી બરાબર। 5ની 0 ઘાત મળી તો અહીંયા 5ની 0 ઘાત થઈ એટલે જે સંખ્યા છે તેની તે તો રહી જ બરાબર। તો અહીંયા જે સંખ્યા છે 0 છે, જે સંખ્યા છે તેની તે રહી, તો અહીંયા છેદ ઉડતા શું થશે? 5 એકા 5, નીચે પણ એ સંખ્યા છે તો છેદ ઉડી જશે। ધારો કે આ રીતે યાદ રાખવાનું, 5ની 0 ઘાત છે એટલે કે જવાબ તમને એક્ઝામ્પલ દાખલાની અંદર સમજાવીશ એટલે ખ્યાલ આવી જશે, એટલે 1 થાય। ત્યાર પછી
-1 m ઘાત, જ્યાં m એ -1 m ઘાત, જ્યાં m એકી ધન સંખ્યા છે, તો -1 m ઘાત બરાબર -1 થાય. એટલે કે અહીંયા જે ઘાતાંક છે એ m છે, એકી એટલે કે ઘાતાંક જે છે એકી ધન સંખ્યા છે, બરાબર. તો ધન સંખ્યા હોય તો જે સંખ્યા ઋણ છે તેમની તેમ જ રહેશે, બરાબર. અને જો ઘાતાંક બેકી ધન સંખ્યા છે તો બેકી ધન સંખ્યા હોય તો જવાબ ધન સંખ્યામાં થઈ જાય, બરાબર. મેં તમને આ તો અગાઉ સમજાવેલું છે કે ઘાતાંકો જોવાની, ઘાતાંકો જો બેકી સંખ્યા હોય તો માઇનસમાં આપેલી હોય સંખ્યા એ ધન સંખ્યા થઈ જાય, અને જો એકી સંખ્યા હોય તો ઋણ સંખ્યા જ રહે, બરાબર. ચલો હવે આગળ જોઈએ. પ્રશ્ન 1, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. 10નો 5 વખત ગુણાકારને ટૂંકમાં ઘાત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો 10નો 5 વખત ગુણાકાર તો 10ની 5 ઘાત કહેવાય. 10 × 10 × 10 × 10 એ રીતે 5 વખત કરે એટલે 10ની 5 ઘાત લખાય. 2 × 2 × 2 × 2 ને ટૂંકમાં ઘાત સ્વરૂપમાં 2 કેટલી વખત છે? 4 વખત છે, તો 2ની 4 ઘાત લખાય. 5નો વર્ગ ખાલી જગ્યા લખાય. તો 5નો વર્ગ એ 5ની 2 ઘાત એમ લખાય છે. 7નો ઘન, વર્ગને 2 સ્વરૂપે ઘાતાંક 2 કહેવાય. વર્ગ એટલે ઘાતાંકમાં 2 અને ઘન એટલે ઘાતાંકમાં 3. તો 7નો ઘન એટલે 7ની 3 ઘાત એમ લખાય છે. 3ની 12 ઘાતમાં આધાર કયો છે? 3 છે. અને 4ની 8 ઘાતમાં ઘાતાંક કયો છે? તો ઘાતાંક કહેવાય 8 છે. 2ની 4 ઘાત બરાબર તો કેટલા લખાય? 2 દુ 4 દુ 8 દુ 16. તો જવાબ મળે 16. 2ની 3 ઘાત અને 3ની 2 ઘાતમાં ખાલી જગ્યાની કિંમત વધુ છે. તો 2ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 થાય, અને 3ની 2 ઘાત એટલે 3 તાલી 9 થાય. તો 3ની 2 ઘાત એ વધુ કિંમત છે. 2ની 8 ઘાત અને 8ની 2 ઘાતમાં ખાલી જગ્યાની કિંમત ઓછી છે. તો અહીંયા 8ની 2 ઘાત જે છે તેની સંખ્યા ઓછી, કિંમત ઓછી થાય છે. ત્યાર પછી 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાતની કિંમત ખાલી જગ્યા થાય. તો 2ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 અને 3ની 2 ઘાત એટલે 3 તાલી 9. 9 અઠ્ઠા 72, બંનેનો ગુણાકાર કરી એટલે 9 અઠ્ઠા 72 થાય. 11 નંબર, 2ની n ઘાત બરાબર 32 હોય તો n બરાબર ખાલી જગ્યા. તો અહીંયા 2ની n ઘાત બરાબર 32. તો 32 ક્યારે થાય? n બરાબર કેટલી ઘાતાંક લઈએ તો 32 મળે. તો 2નો ગુણાકાર કરતા જઈએ તો 2ની 4 ઘાત બરાબર 16 થયા હતા. તો 16ને 2 જોડે ગુણીએ એટલે 32 થઈ જશે, બરાબર. તો 2ની 5 ઘાત હોય એટલે 32 થાય. તો અહીંયા n બરાબર લેવાના 5. -3ની 4 ઘાત બરાબર કેટલા થશે? તો 3 તાલી 9, 9 તાલી 27, 27 3 81. તો અહીંયા -3ની 4 ઘાત એટલે કે 81 થાય. અહીંયા -3 છે, જેની 4 ઘાત બેકી સંખ્યા છે એટલે આ સંખ્યા આપણને ધન સંખ્યા થઈ જાય. તો -3ની 4 ઘાત બરાબર કેટલા લખાય? 81 એમ લખાય. અહીંયા માઇનસ નહીં રહે, પછી પ્લસ થઈ જશે. 4 ઘાત બેકી સંખ્યા છે માટે અહીંયા 81 થઈ જાય. ત્યાર પછી 2ની 2 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત. તો 2ની 2 ઘાત એટલે કેટલા લખાય? 2ની 2 ઘાત બેકી સંખ્યા છે તો 2 દુના 4 લખાશે, અને 3ની 3 ઘાત એટલે 3 તાલી 9 3 27. 27 ગુણ્યા 4 કરીએ એટલે 108 મળે. અહીંયા માઇનસ ચિહ્ન કેમ લગાવ્યું? તો અહીંયા 3ની 3 ઘાત છે એટલે એકી સંખ્યા છે. તો એકી સંખ્યા હોય એટલે કે આ સંખ્યા માઇનસમાં રહેવાની. તો માઇનસ અને પ્લસનો ગુણાકાર કરીએ એટલે માઇનસમાં જવાબ મળે. ત્યાર પછી 1.5 ગુણ્યા 10ની 2 ઘાત બરાબર. તો 1.5 ગુણ્યા 10ની 2 ઘાત. તો અહીંયા 10 દુના 100 થાય. 10 ગુણ્યા 10 કરીએ એટલે 10 દુ નહીં, 10 ગુણ્યા 10 કરીએ એટલે કેટલા મળે? આપણને 100 મળે. 100 ગુણ્યા 1.5 કરો એટલે અહીંયાથી તમે પોઈન્ટ કાઢો એટલે છેદમાં 10 જાય એટલે 10 10 ઉપર નીચેના ઉડી જાય એટલે 1 શૂન્ય રહ્યું. તો 1.5 ગુણ્યા 100 કરો એટલે 150 મળે. જો અહીંયા સમજાવું, 15/10 લખો તમે 1.5ને, ગુણ્યા 100 કરીએ એટલે 1 1 શૂન્ય ઉડી ગયું. તો શું રહ્યું? 15 ગુણ્યા 10 તો 150 થાય, બરાબર. તો એ રીતે 150 લખવાના. ત્યાર પછી એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર
હવે આધાર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો કરવાનો. તો a m વત્તા n, a m એની m ઘાત ની પણ n ઘાત. તો અહીંયા શું કરવાનું? ઘાતાંકોનો ગુણાકાર કરવાનો, એટલે કે a m n થઈ જશે. a ગુણ્યા b એટલે કે આધાર જુદા જુદા છે, એની m ઘાત છે, તો બંનેની ઘાતાંક m થશે. તો a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત. એના છેદમાં b ની m ઘાત બરાબર a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત થાય. અહીંયા a ની 0 ઘાત બરાબર કેટલા લખાય? 1 થાય છે. અને 20 નંબર 5287.45 ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું એટલે ખાસ ધ્યાન રાખવાનું. કઈ રીતે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું? તો અહીંયા 45 આગળ પોઈન્ટ છે, તો આપણે છેક પહેલી સંખ્યા આગળ પોઈન્ટ કરી દેવાનું, બરાબર? એટલે 5 પોઈન્ટ પછી પાછળની બધી સંખ્યા જેમ છે એમ લખી દેવાની. 2 8 7 4 5, બરાબર? હવે પોઈન્ટ કેટલા આગળ ખસ્યા? તો તમે 3 પોઈન્ટ આગળ ખસ્યા, બરાબર? પોઈન્ટ હતો ત્યાંથી આપણે 287 એટલે 3 પોઈન્ટ આગળ ખસ્યા. તો ગુણ્યા કરીને 10 ની 3 ઘાત લખી દેવાની. આ રીતે પ્રમાણિત સ્વરૂપ લખવાનું. તો 5.28745 ગુણ્યા 10 ની 3 ઘાત એમ લખાય છે. પ્રશ્ન 2, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો શું લખાશે? 3 ની 4 ઘાત. 6 ના વર્ગને 6 નો વર્ગ 6 ની 2 ઘાત એમ લખાય છે. 10 નો ઘન એટલે 10 ની 3 ઘાત એમ લખાય છે. 4 ઘાતાંકમાં આધાર 4 છે. અહીંયા 5/3 ની 3 ઘાતની કિંમત કેટલી થાય? 5 5 25 ને 25 પંચા 125 એટલે 125 થાય. અહીંયા 4 ની 3 ઘાત અને 3 ની 4 ઘાતમાં મોટી સંખ્યા કઈ છે? તો 4 ની 3 ઘાત એટલે 64 થાય, 3 ની 4 ઘાત એટલે 81 થાય. તો બંનેમાંથી મોટી સંખ્યા કઈ? 81. 3 ની 4 ઘાત એ મોટી સંખ્યા છે. 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાતની કિંમત, તો અહીંયા 3 તાલી 9 અને 2 દુ 4 દુ 8 દુ 16, તો 16 ગુણ્યા 9 કરીએ એટલે 16 9 144 થાય. 512 ની 0 ઘાત, કોઈ પણ સંખ્યા હોય તેની 0 ઘાતાંક 0 હોય એટલે એક જવાબ મળે. a ની 2 ઘાત, b ની 3 ઘાત અને ખાલી જગ્યા એક જ એ જ છે, તો શું એ જ છે? તો b ની 3 ઘાત અને a ની 2 ઘાત. તમે ફેરવીને લખો તો પણ એ જ કહેવાય છે, ખાલી ઘાતાંક બદલાવો જોઈએ નહીં. 2 ની 4 ઘાત અને 4 ખાલી જગ્યાની કિંમત એક જ છે, તો 4 ની 2 ઘાત આવે એટલે 2 ની 4 ઘાત એટલે 16 અને 4 ની 2 ઘાત એટલે પણ 16 જ થાય. તો આ બંને એક જ વસ્તુ છે. m ની 4 ઘાત બરાબર 81 હોય તો m બરાબર કેટલા લેવાના? તો અહીંયા m બરાબર 3 લેવાના, કારણ કે 3 તાલી 9 તાલી 27 3 81, 3 નો 4 વખત ગુણાકાર કરીએ એટલે 81 મળે છે. તો 3 ની 4 ઘાત થાય. -2 ની 5 ઘાત બરાબર, તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, ઘાતાંક 5 છે એટલે કે એકી સંખ્યા છે, તો સંખ્યા કેવી આવે? માઇનસમાં. 0.15 ગુણ્યા 10 ની 2 ઘાત. હવે 10 ની 2 ઘાત એટલે 100. તમે જેટલા પોઈન્ટ 100 છે એટલે 2 પોઈન્ટ પાછા આવી જવાનું, કોઈ પણ વિચાર કર્યા વગર. આપણે જેમ આગળ 150 કર્યા તો 1 પોઈન્ટ પાછા આવ્યા હતા. તે જ રીતે અહીંયા જુઓ 100 જોડે ગુણાકાર કરવાનો છે એટલે અહીંયા 0.15 છે તેના શું રહી જશે? 15 થઈ જશે, બરાબર? તો આન્સર આવશે 15. 2 ની 8 ઘાત, તો આપણને 256 મળે છે. ત્યાર પછી 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ એ રીતે કરી દે, 64 દુ 128 થાય ને 128 દુ 256 થાય છે. 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત બરાબર, હવે જો આધાર સરખા છે તો ઘાતાંકોનો શું કરવાનો? સરવાળો કરવાનો, એટલે 3 ને 2 5, તો 2 ની 5 ઘાત લખાય. અહીંયા ઘાતની ઘાત છે એટલે કે ઘાતાંકોનો શું કરવાનો? ગુણાકાર કરી દેવાનો, એટલે 3 ની 3 દુ 6 ઘાત થશે. 25 ની 0 ઘાતાંક એટલે 1 જવાબ આવશે. -1 ની 17 ઘાત, તો અહીંયા -1 ની ગમે તેટલી ઘાતાંકો હોય જવાબ એક જ રહે, પણ માઇનસમાં કે પ્લસમાં તો 17 એકી સંખ્યા છે એટલે માઇનસમાં જવાબ મળે. હવે 3785 ની 0 ઘાત છે એટલે એ પણ આન્સર એક જ આવશે. અને છેલ્લું 27.345 ને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખાય? તો અહીંયા એક પોઈન્ટ આપણે આગળ ખસવાનું છે. 1 પોઈન્ટ આગળ ખસીએ એટલે 10 ગુણ્યા 10 કરવાના રહે, તો 2.7
7345 ગુણ્યા 10 કરવાના છે. 3 નંબરનો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. 10,000 બરાબર કેટલા થાય? તો 10ની 4 ઘાત. કેટલી 10 કેટલી વખત ગુણાકાર કરેલા છે? 4 વખત ગુણાકાર કરેલા છે, તો 10ની 4 ઘાત થશે. 5ની 4 ઘાત એટલે 5 5 25, 25 પંચા 125 ને 125 પંચા 625 થાય. 2ની 3 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત એટલે 2ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 થશે, અને 3ની 3 ઘાત એટલે 3 તાલી 9 તાલી 27. તો 27 ગુણ્યા 8 કરો એટલે 216 તમને મળશે. હવે અહીંયા -1ની કેટલી ઘાતાંક લખશો? તો -1 જવાબ આવે. તો 20, 30, 50 બેકી સંખ્યા છે, 51 એકલી એકી સંખ્યા છે, તો 51 ઘાતાંક કરવાનો એટલે જવાબ માઇનસમાં જ રહે. 3ની 6 ઘાત ભાગ્યા 3ની 2 ઘાત. હવે આધાર સરખા હોય તો ઘાતાંકોની શું કરવાની? બાદબાકી. તો 6 માંથી 2 બાદ કરીએ એટલે શું થાય? 4. તો 3ની 4 ઘાત જવાબ મળે. હવે 2ની 3 ઘાતની 2 ઘાત છે એટલે ઘાતાંકોનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. એટલે 3 દુ 6 એટલે 2ની 6 ઘાત. એની કિંમતમાં લખવું હોય તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. ત્યાર પછી 5ની 2 ઘાત ગુણ્યા 3 અને 5ની 2 ઘાત ની ઘાતાંક 3. તો બંનેનો શું થાય? અહીંયા 5ની 2 ઘાત એટલે 5 5 25, 25 3 125 બરાબર. અને અહીંયા ઘાતની ઘાત છે એટલે આપણે 5ની 6 ઘાત થઈ જાય બરાબર. 5ની 6 ઘાત એટલે સીધી સંખ્યા વધી જ જવાની. 5 5 25, 25 પંચા 125, 125 પંચા 625. તો સંખ્યા બહુ જ વધી ગઈ એટલે આ સંખ્યા મોટી છે બરાબર. તો ગ્રેટર ધેનની નિશાની કરવાની. 345.6 ને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખાય? તો 345 એટલે 2 પોઈન્ટ આપણે આગળ ખસવાના એટલે 3.456 ગુણ્યા 2 પોઈન્ટ ખસ્યા એટલે 10ની 2 ઘાત લખી દેવાની. 1234 ને પ્રમાણિત સ્વરૂપમાં, તો અહીંયા કોઈ સંખ્યા આગળ પોઈન્ટ નથી એટલે છેક એકના આગળ આપણે પોઈન્ટ કરવાના છીએ બરાબર. પહેલી સંખ્યા તો રાખવાની જ એટલે પહેલી સંખ્યા આગળ પોઈન્ટ કરેલી 1.234 લખીશું ગુણ્યા કેટલા પાછળથી કેટલા સ્ટેપ ખસ્યા? આપણે 3 સ્ટેપ આગળ ખસ્યા બરાબર. કારણ કે કોઈ પોઈન્ટ નથી એટલે અહીંયા પોઈન્ટ હશે તેમ સમજવાનું. એટલે 3 પોઈન્ટ ખસ્યા એટલે 10ની 3 ઘાત એમ લખવાનું રહેશે. 1 લાખ એટલે ખાલી જગ્યા. તો 1 લાખ એટલે 10ની 5 ઘાત થાય. 10ની પાછળ કેટલા શૂન્ય છે? 5 શૂન્ય છે. 10 એટલે ગુણાકાર 5 વખત કરીએ એટલે 1 લાખ મળે. તો 10ની 5 ઘાત એમ લખાય. 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 10 વખત એ રીતે કરીએ એટલે શું લખાય? 8ની 10 ઘાત એમ લખાય છે. 4ની 4 ઘાત ભાગ્યા 2ની 4 ઘાત. તો શું કરીશું અહીંયા? તો ભાગાકાર કરવાનો છે બરાબર. તો અહીંયા ડાયરેક્ટ તમે કરો ને તો પણ તમને ખ્યાલ આવી જાય કે 2 દુના 4 એ રીતે આપણે છેદ ઉડાડી દઈએ તો શું થયું? 2 દુના 4 અહીંયા છેદ ઉડાડી દઈએ એટલે 2 દુના 4 2 જો 2ની 4ની 4 ઘાત અને 2ની 4 ઘાત. તો આપણે છેદ ઉડાડતો હોય તો 2 દુ 4 એમ છેદ ઉડી શકીએ બરાબર. એટલે આપણને જવાબ શું મળ્યો? તો 2ની 4 ઘાત મળ્યો. તો અહીંયા 2ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 થઈ જશે બરાબર. અહીંયા બીજી રીત પણ મેં ભાગાકાર અહીંયા કરેલો છે જુઓ. 2ની 2 ઘાત કરી દઈએ. 2 દુના 4 એટલે 2ની 4 ઘાત સોરી 4 માટે 2ની 2 ઘાત થઈ અને 12 ઘાતાંક 4 લખ્યો ભાગ્યા 2ની 4 ઘાત. હવે અહીંયા ઘાતાંકોનો શું કરવાનું? ગુણાકાર કરવાનો. 4 દુના 8 ભાગ્યા 2ની 4 ઘાત. આ જ સાચી રીત રહેશે. પહેલાં સમજાવ્યું એ રીતે નહીં કરવાનું. તો 2ની 8 ઘાત ભાગ્યા 2ની 4 ઘાત. તો અહીંયા ભાગાકાર આધાર સરખા અને ભાગાકારની નિશાની હોય એટલે 8માંથી 4 જાય તો 4. તો 2ની 4 ઘાત મળી એટલે 2ની 4 ઘાત બરાબર કિંમત કેટલી મળે? આપણને 16 મળે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 6ની 3 ઘાતની કિંમત 18 છે. હવે 6ની 3 ઘાત 6 3 6 36 સીધું 6 36 કરે ત્યાં સંખ્યા આપણને ભૂલ પડે છે બરાબર. 18 તો થતા જ નથી. વિધાન કેવું છે? ખોટું. 16,000 બરાબર 4ની 2 ઘાત એટલે 4 ચોક 16 અને 10ની 3 ઘાત એટલે 1000 થાય. એટલે 16,000 આપણને આ વિધાન સાચું છે. 9ની 3 ઘાત બરાબર 729.
9 9 81 અને 81 9 729 થાય છે. આ વિધાન સાચું છે. અહીંયા 1ની 2 ઘાત એટલે 1 જ, 2ની 2 ઘાત એટલે 4 અને 3ની 2 ઘાત એટલે 3 તાલી 9. 9 ચોક કેટલા થાય? 36 થાય. તો અહીંયા 12 છે. આ વિધાન કેવું છે? ખોટું. આ બધા આધાર સરખા છે તો ઘાતાંકોનું શું કરવાનું? સરવાળો. તો 4 ને 3 7 ને 2 9 થવા જોઈએ, એની જગ્યાએ 24 આપે છે. તો આ વિધાન પણ ખોટું. 3ની 3 ઘાતની 4 ઘાત. તો આપણે શું કરીએ? ગુણાકાર કરીશું એટલે 4 3 12. આ વિધાન કેવું છે? સાચું છે. અહીંયા આધાર અલગ અલગ છે, ઘાતાંક પણ અલગ અલગ છે, આવું કોઈ થશે નહીં. આ વિધાન ખોટું છે. જો આધાર અલગ અલગ હોય પણ ઘાતાંકો સરખા હોત તો અહીંયા ઘાતાંક લખી શકતા. બરાબર. ત્યાર પછી વિસ્તરણ આપેલું છે 5 × 10,000 7 × 1000 વત્તા 6 × 100 વત્તા 4 × 10 વત્તા 2. તો અહીંયા 50,000 પછી અહીંયા 7,000 થશે 600 અને 40 ને 2 42. તો 57,642 વિધાન કેવું છે? સાચું જ છે. ત્યાર પછી 326.14નું પ્રમાણિત સ્વરૂપ. અહીંયા 3261.4 આપ્યું છે. શક્ય જ નથી. પહેલું 3 પોઈન્ટ, પહેલી સંખ્યા આગળ પોઈન્ટ હોય એટલે વિધાન ખોટું છે. 8,945.4નું પ્રમાણિત સ્વરૂપ. તો 8.9454 ગુણ્યા 10ની 3 ઘાત. જો આપણે 3 સ્ટેપ આગળ ખસ્યા છે તો 10ની 3 ઘાત. વિધાન કેવું છે? સાચું જ છે. ત્યાર પછી 11 નંબરનું 10 ગુણ્યા 10ની 11 ઘાત બરાબર 100ની 11 ઘાત. એટલે અહીંયા 10 દાન 100 ગુણાકાર કરી દીધો અને 100ની 11 ઘાત. વિધાન કેવું છે? સાચું છે. 5ની 0 ઘાત બરાબર 1500ની 0 ઘાત. બંનેની 0 ઘાત, બંને સંખ્યા બરાબર નિશાની છે એટલે કે બંને સરખું જ કહેવાય. બરાબર. એટલે સોરી, બંને સરખું ના કહેવાય. ભૂલ થાય છે મારી. આ વિધાન સાચું છે. અહીંયા સ્ટેપ ઊંધા મુકાઈ ગયા છે. 11 નંબરનો જવાબની અંદર અહીંયા આ વિધાન સાચું આવશે. કારણ કે 5ની 0 કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરો, બરાબર, બંને સંખ્યાની 0 ઘાત કરશો એટલે જવાબ કેવો થાય છે? બંનેનો એક જ થાય. એટલે બંને સંખ્યા કેવી છે? સરખી જ છે. અને અહીંયા 10 ગુણ્યા 10ની 11 ઘાત. એટલે અહીંયા 10ની 1 ઘાત કંઈ નથી તો 1 ઘાત સમજીએ. આધાર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો કરવો પડે. 11 ને 1 12 ઘાત થાય. એટલે આ સંખ્યા અને આ સંખ્યા સરખી નથી. 2ની 3 ઘાત ગુણ્યા 5ની 2 ઘાત. એટલે બંનેમાં આ 2ની 3 ઘાત મોટી છે એમ કહેવાય છે. વિધાન કેવું છે તો જોઈએ. 2ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 અને અહીંયા પાછું 25. તો વિધાન ખોટું છે. 8 25 કરતાં નાના છે, મોટા નથી. 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત બરાબર 6ની 5 ઘાત. આવું કોઈ થાય નહીં. આ વિધાન ખોટું છે. નીચેના સ્વરૂપોને ઘાત સ્વરૂપે લખો. હવે આ તો એકદમ ઇઝી છે. જેટલી સંખ્યાનો ગુણાકાર કરો એટલી ઘાતાંક લખી દેવાની. જો 7ની 4 ઘાત, 9ની 5 ઘાત, 4ની 3 ઘાત. બરાબર. અહીંયા 5 ગુણ્યા 5 છે એટલે 5ની 2 ઘાત અને 6ની 3 ઘાત. 2 4 વખત છે તો 2ની 4 ઘાત અને 3ની 2 ઘાત. છેલ્લે 7 2 વખત છે તો 7ની 2 ઘાત, 6ની 2 ઘાત અને 5ની 2 ઘાત એમ લખવાનું છે. એટલે ઘાત સ્વરૂપે કહે તો આ રીતે લખી દેવાનું. પ્રશ્ન 6. દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે લખો. તો હવે 512ને ઘાત સ્વરૂપે લખવાનું છે તો આ ડાયરેક્ટ તમને ખ્યાલ આવે નહીં. તો આના માટે શું કરવાનું? રફની અંદર અવિભાજ્ય અવયવો જેમ મેં અહીંયા નીચે પાડ્યા છે એ રીતે અવિભાજ્ય અવયવો પાડી દેવાના એટલે ખ્યાલ આવી જશે. તો 2ની 9 ઘાત થશે, અહીંયા 7ની 3 ઘાત થશે, 10ની 4 ઘાત થશે, 2ની 5 ઘાત થશે, 3ની 5 ઘાત થશે અને 11ની 3 ઘાત થશે. આ રફની અંદર અવિભાજ્ય અવયવો પાડવાના. કઈ રીતે? તો આ રીતે જુઓ. 7 નંબરમાં કહે છે કે અવિભાજ્ય અવયવો પાડીને નીચેની સંખ્યાઓને ઘાત સ્વરૂપે લખો. 648ના મેં અવિભાજ્ય અવયવો પાડ્યા. તો શું મળ્યું? 2 કેટલી વખત મળ્યા? 3 વખત. અને 3 કેટલી વખત? 4 વખત. તો 2ની 3 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત આપણને જવાબ મળી જાય. અહીંયા 1000ના અવિભાજ્ય અવયવો પાડ્યા છે. બરાબર. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અવિભાજ્ય અવયવની અંદર મેં તમને અગાઉના ધોરણમાં સમજાવ્યું છે તે જ પ્રમાણે અહીંયા ને અહીંયા જ ભાગાકાર કરી દેવાનું. બરાબર. 2 3 6, 2 દુ 4, 2 4 8 એ રીતે જ કરવાનું. જો 2 એકા 2, 3માંથી 2 વધ્યા એટલે 1, 1 ને 2 6 એ 12 થાય એટલે 2 6 12 અને 2 દુ 4. બરાબર. આ રીતે કરવાનું. ચલો આગળ 900ના પણ અવિભાજ્ય અવયવો પાડ્યા જેમાં 2 2 વખત, 3 2 વખત અને 5 2 વખત મળ્યા. તો 2ની 2 ઘાત, 3ની 2 ઘાત અને 5ની 2 ઘાત જવાબ મળ્યો.
પ્રશ્ન 8માં સાદુરૂપ આપી કિંમત શોધો. હવે સાદુરૂપ આપી કિંમત શોધવાનું છે એટલે કે અહીંયા 2 કેટલી વખત છે? 2 ની 4 ઘાત છે તો 2 4 વખત લખો. 3 ની 2 ઘાત છે તો 3 2 વખત લખો. 2 દુ 4 દુ 8 દુ 16 ગુણ્યા 3 તાલી 9 તો 16 નવા 144 જવાબ થાય. કિંમત શોધવાની કીધી છે તો આ રીતે શોધી દેવાની. 10 ની 3 ઘાત છે એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10. 3 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 લખવાના. 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કરી એટલે 1000 મળે. 3 તાલી 9 3 27. 27 ગુણ્યા 1000 કરી એટલે 27000 થાય. તેમજ અહીંયા ગુણાકાર 4 ગુણ્યા 4 ગુણ્યા 4 તો 4 ચોક 16 ચોક 64 ગુણ્યા 3 તાલી 9. 64 ગુણ્યા 9 કરી એટલે 576 મળે. એક સંખ્યા માઇનસ તો જવાબ માઇનસમાં આવે. જુઓ અહીંયા એકી સંખ્યા આવી એટલે જવાબ માઇનસમાં થઈ ગયો. અહીંયા પણ એકી સંખ્યા છે માઇનસ તો જવાબ માઇનસમાં જ આવશે. એકની આટલું બધું ના લખીએ અને 1 ની 9 ઘાત એટલે જવાબ માઇનસ 1 જ હોય. 2 ની 5 ઘાત એટલે 32 થયા. 32 એકા 32 આ રીતે જવાબ લખી દેવાનો. પ્રશ્ન 9 ની અંદર a ની 3 ઘાત a ની 2 ઘાત ઘાતાંકો આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો કરવાનો. 3 + 2 5. 2x ની 3 ઘાત 4x ની 4 ઘાત એટલે કે 4 દુના 8 કરવાના. x ની 3 ઘાત અને x ની 4 ઘાત એટલે કે ઘાતાંકોનો સરવાળો એટલે 4 ને 3 7 કરવાના. અહીંયા 12x ની 12 ઘાત ભાગ્યા 3x ની 4 ઘાત તો 4 3 4 બાદ એમ છેદ ઉડી જાય એટલે રહ્યા શું 4. અને x ની ઘાતાંકો છે તો ઘાતાંક ભાગાકાર છે એટલે બાદબાકી થશે તો 12 માંથી 4 જાય તો 8 તો 4x ની 8 ઘાત થાય. ત્યાર પછી x ની 5 ઘાતની 2 ઘાત એટલે 5 દુના 10 થઈ જાય અને અહીંયા 4 દુના 8 થઈ જાય તો 10 માંથી આપણે 8 ભાગાકાર છે એટલે 10 ઘાતાંકમાંથી 8 બાદ કરીએ એટલે 2 જવાબ મળે એટલે x ની 2 ઘાત થાય. અહીંયા આપણે શું કરીશું તો ગુણાકાર જો ઘાતાંકની ઘાતની ઘાત છે એટલે કે બંનેનો ગુણાકાર કરવાનો એટલે કે શું થાય 2 દુના 4 અને 3 દુના 6 થાય. હવે ભાગ્યા xy છે એટલે કે એક એક ઘાત બાદ કરી દેવાની એટલે અહીંયા 2 દુના 4 હતા 4 માંથી 1 બાદ કરી એટલે 3 એટલે x ની 3 ઘાત. y માંથી અહીંયા પણ આપણે 3 દુ 6 હતા તો 6 માંથી 1 બાદ કરીએ એટલે 5 ઘાત તો x ની 3 ઘાત અને x ની 5 ઘાત. ત્યાર પછી અહીંયા આધાર સરખા છે તો શું કરીશું 5 ને 3 8 ઉપરની ઘાતાંકોનો સરવાળો એટલે 8. 8 માંથી ભાગાકાર છે એટલે 2 ઘાત બાદ કરી દેવાની એટલે x ની 6 ઘાત થાય. તમે જોડે ને જોડે કરી દો તો પણ ચાલે બરાબર કે ગુણાકાર છે તો આ બંનેની ઘાતાંકોનો સરવાળો કરી દીધો અને આ ઘાતાંકને બાદ કરી દીધી ડાયરેક્ટ જવાબ મળી જાય. ત્યાર પછી અહીંયા આધાર અલગ અલગ છે ઘાતાંક સરખા છે તો આધારનો શું કરીએ ગુણાકાર 5 3 15 અને ઘાતાંક ઉપર 3 લખી દેવાની 15 ની 3 ઘાત. અહીંયા આધાર સરખા છે ને ભાગાકાર છે એટલે કે બાદબાકી કરીશું 12 માંથી 4 જાય એટલે 8 રહે તો 5 ની 8 ઘાત જવાબ મળે. અહીંયા આધાર અલગ અલગ છે અને ઘાતાંક સરખા છે બરાબર તો 5/4 લખી અને 5/4 લખીને ઘાતાંક 3 લખી દેવાની બરાબર. તો આ રીતે આપણે અહીંયા પ્રશ્ન 9 સુધીનો અભ્યાસ કર્યો. હવે આગળના વિડીયોમાં પ્રશ્ન 10થી અભ્યાસ કરીશું. આભાર.